સુખ શોધવાની દિશા ખુદથી બહારે હતી. બધે શોધ્યા કરે, તમે મને સુખીનું ઉછીનું સુખ આપો થોડું, એમ કરીને આમ કટોરો લઈને ભટકે છે, બરાબર? કે મને અહીંયાથી મળી જશે, પતિમાંથી મળી જશે, દીકરીમાંથી મળી જશે, દીકરામાંથી, ધનમાંથી મળી જશે, સોનામાંથી, આમ કટોરો લઈને ઘૂમે છે. તો એ બધા જે છે એ બધા ના પડી દે છે કે ભાઈ અહીંયા પરમ સુખ નામનું એ અમારું મૂળભૂત સ્વરૂપ જ નથી પરમ સુખ. એટલે 10મો વિદ્યાર્થી જોઈ જઈને પૂછે, પણ ખુદ જ હોય તો કેમ કોઈ આપી શકે? કેવી રીતે આપી શકે? એકચ્યુઅલમાં ખોવાયેલું હોય, એકચ્યુઅલમાં જો જગતની બહાર ક્યાંક સુખ હોય તો આઈ ટેલ યુ, ક્યારેક તો કોકને મળ્યું હોય ને, ક્યારેક તો કોક મળ્યું ને, કોક વ્યક્તિ. જો અહીંયા તમે પહોંચી જાઓ ને ઋષિકેશ, અરે તમે કેદારમાં પહોંચી જાઓ એટલે સુખ જ સુખ જ. કેદારમાં રહેવાવાળાને પૂછ્યા ને કેટલું સુખ છે. એટલે નથી સુખ નામનો પ્રદેશ, નથી સુખ નામની વ્યક્તિ, નથી સુખ નામનું કોઈ ખાવા પીવાની વસ્તુ, કોઈ સુખ નામનું કઈ છે જ નહીં બહાર. એટલે યદાતે એટલે શું? તો કે જે દિવસે, જે સમયે વ્યક્તિએ પોતાના અનુભવોની યથાર્થ પરીક્ષા કરી છે, એકદમ ઓબ્જેક્ટિવ એનાલિસિસ, કે દુઃખથી નહીં, એમ કે એવું નહીં કે આમ આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન ને દ્રાક્ષ ખાટી છે ને સર્વમ ક્ષણિકમ સર્વમ નશ્વમ, એવું નાશવાન એવું બધું નથી. એકદમ ઓબ્જેક્ટિવ એનાલિસિસ છે. ઇટ્સ લાઈક કે તમે એકદમ કડવું કારેલું હોય, એની પાસે તમે એવી આશા રાખો કે એકદમ મધ થઈ જવું જોઈએ, પણ કારેલાની એવી પ્રોપર્ટી જ નથી કે એ મધ જેવો સ્વાદ આપે.